પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈ તથા બહેનો, દિવ્યદાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 9મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. લુકનો ગ્રંથ 4થો અધ્યાય 24થી 30મી કલમ સુધી. તેમણે વધારામાં કહ્યું, હું તમને ખાતરીથી કહું છું, કોઈ પણ પૈગંબર પોતાના વતનમાં સ્વીકાર થતો નથી. હું તમને સાચું કહું છું, એલિયાના વખતમાં જ્યારે 3.5 વર્ષ સુધી આકાશમાંથી વરસાદનું ટીપું સરખું વરસ્યું નહોતું અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો હતો, ત્યારે ઇઝરાયલમાં વિધવાઓ તો ઘણી હતી. તેમ છતાં સિદોન પ્રદેશમાં સારાફતમાં રહેતી એક વિધવા સિવાય બીજા કોઈ પાસે એલિયાને મોકલવામાં આવ્યો નહોતો. વળી પૈગંબર એલિસાના વખતમાં ઇઝરાયલમાં તો કોડિયા તો પુષ્કળ હતા, છતાં સિરિયાના નામના નામાન સિવાય બીજા કોઈને સાજા કરવામાં આવ્યો નહોતો. આ સાંભળીને સભાગૃહમાં તેઓ ભેગા થયેલા હતા. બધા ક્રોધથી સળગી ઉઠ્યા. એકદમ ઊભા થઈને તેમને ગામ બહાર હાંકી કાઢી. જે પર્વત ઉપર ગામ વસેલું હતું તેની એક કરાડ આગળ લઈ ગયા. તેમનો ઈરાદો તેમને ગભડાવી પાડવાનો હતો, પણ ઈસુ ત્યાંથી એમની વચ્ચે થઈને ચાલ્યા ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભાઈ તબેનું, દરેક વ્યક્તિમાં એક લાગણી હોય, એક ઝંખના હોય. ઘરમાં પોતાનો સ્વીકાર થાય, સગાઓ એમને સ્વીકાર કરે, એમને ઓળખે. અને જ્યારે ઘરમાં જ સગાઓ જ એમને અસ્વીકાર કરે, ઘણું દુઃખ થાય. જે જગ્યાએ આપણે પ્રેમ મળવાનું હોય, જે જગ્યાએ આપણે સ્વીકાર થવાનું હોય, જે સાચી ઓળખ થવાનું હોય, ત્યાં અસ્વીકાર, ઘણું દુઃખ, ઘણી વેદના. પ્રભુ ઈસુના જીવનમાં એવી રીતે કદાચ આપણા જીવનમાં પણ થયું હોય. અને પ્રભુ શું કરે છે? ત્યાંથી ચાલ્યા જાય છે. પ્રભુ ગુસ્સે થતા નથી, પણ ત્યાંથી ચાલતા નીકળી જાય છે. ક્રિસ્મસ ભાઈ બહેનો, લુકના ગ્રંથમાં 4થો અધ્યાયમાં 18મી કલમમાં પ્રભુ પોતે કહે છે, કયા હેતુ માટે આવ્યા હતા? કે મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે, કારણ તેણે મારે અભિષેક કર્યું છે અને તેને મને એટલા માટે મોકલ્યો છે, હું દીનજનોને શુભ સંદેશ સંભળાવું, બંદીવાનોને મુક્તિદાન અને અંધજનોને દૃષ્ટિદાન જાહેર કરું, દલિતોને મુક્ત કરું, તેમજ પ્રભુની કૃપાની વર્ષની ઘોષણા કરું. જે પ્રભુ પૃથ્વી પર આવ્યા એ હેતુ પ્રગટ કરે છે. આ સાંભળીને 4થો અધ્યાયમાં 22મે સૌ કોઈ તેમની પ્રશંસા કરવા લાગ્યું અને તેમના મુખમાંથી આવી પ્રસાદિક વાણી નીકળતી જોઈ સૌ અચંબો પામ્યા. અચંબો પામ્યા પછી લાગે છે, આ તો અહીં યોસેફનો છોકરો છે, મરિયમનો છોકરો છે. પણ એ મરિયમનો એ યોસેફનો દીકરો નથી, એ ખરેખર ઈશ્વરનો દીકરો છે. કરીને લુકના ગ્રંથમાં 3જો અધ્યાયમાં 38મી કલમમાં કહે છે. એટલે પ્રભુ કહે છે, પૈગંબરને બધે સન્માન મળે છે, પણ પોતાના વતનમાં સ્વીકાર મળતો નથી. અને સાથે સાથે દાખલો પણ આપે છે. જૂના કરારમાંથી જે સરાફતમાં જ્યારે દુકાળ પડ્યો હતો, ત્યારે પૈગંબર એક બિન યહૂદી વિધવા પાસે જાય છે ખોરાક માટે. અને એવી રીતે નામાન બિન યહૂદી માણસ, ઇઝરાયલમાં તો ઘણા બધા કોડિયા હતા, પણ પૈગંબર એલિસા એ બિન યહૂદી માણસ નામાનને સાજા કરે છે. અને નામાન ત્યારે કહે છે, ઇઝરાયલ સિવાય બીજી કોઈ પણ જગ્યાએ સાચો દેવ નથી. પણ ઇઝરાયલના લોકો પોતે સાચા દેવને તેઓ ઓળખતા ના હતા. હા ક્રિસ્મસ ભાઈ બહેનો, આજના શુભ સંદેશ મુજબ આપણા જીવનમાં ઘણી વખત અને પછી છેલ્લે પ્રભુ ઈસુને લઈ ગયા, ગભડાવી પડીને મારી નાખવા. નામ ધર્મ, પણ કામ નફરત, તિરસ્કાર, અસ્વીકાર અને ખૂન કરવા માટે તૈયાર થઈ ગયા હતા.
પ્રભુ ઈસુ એમને લઈ જતા હતા, પ્રભુ ઈસુ ગુસ્સે થતા નહીં, ત્યાંથી ચાલતા જઈ જાય છે. આવી રીતે આપણા જીવનમાં પણ જ્યારે અસ્વીકાર થતું હોય, આપણા સગાઓમાં ઓળખ ના થતું હોય, અને અમુક ઘણી વખત અધૈકાયના લીધે હોય, પ્રભુ ઈસુ આ બધું ઘણા ચમત્કાર કર્યા હતા. અને પછી જ્યારે ગરીબો માટે, દિન દુખિયા માટે, બધું દિનજનોને બધું, જ્યારે ગમે તે વ્યક્તિ ગરીબો માટે કામ કરવા નીકળે અને પછી એનું પરિણામ એના ઉપર જોખમ આવે, ખતરો આવે છે. જેવી રીતે પ્રભુ ઈસુના જીવનમાં, એવી રીતે ઘણાના જીવનમાં આપણે પણ જ્યારે સારું કરી, કદાચ બીજા સારું કરે અને પછી આપણે કરતા નથી, પછી જે બીજા સારું કરે એને તો પછી આપણે ખોટી રીતે સમજાવીએ, એનું હેતુ આ છે એમ કરીને, જેથી કરી એના સારા કામ જોઈને એને લોકો અસ્વીકાર કરે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનો, કદાચ આપણે સારું કામ કરતા ના હોય, જ્યારે બીજા સારું કામ કરે ત્યારે આપણે ખરેખર સ્વીકાર કરવાનું હોય છે. પ્રભુ ઈસુએ હંમેશા સારું કરતા જ ફરતા હતા. કૃષ્ણવાલા ભાઈ તબેનો, આજના મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવામાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.